મિલનભાઈ તળાવિયા. અને આમ જો ભાઈ કડીક મને સાંભળજો, કેમ કે ઘરે મને મારા બાપા એને સાંભળતા. હા, અને હું ઘરે આમ તો કહીને 2 દી પછી ન મળું, જુનાગઢ બાજુ તપાસ કરી ગયો. હા, અને આમ તો હું લાગે 1.5ની મોટર પણ 2.5 જેવું કામ આપે. અને મારો પરિચય ક્યાંય આપતો જ નથી ને અહીંયા નહીં આપું. એ હું દર વખતે કેવું મારું નામ હાસ્ય કલાકાર મિલન તળાવિયા છે, થોરખાણ મારું ગામ છે, પ્રોડક્શન એન્જિનિયરિંગમાં છું. ભાઈ દાંત કાઢી લેવાની છૂટ છે. અને આમ જો આ બધું સમજદારી વાળો વર્ગ બેઠું છે. અને આમ જો આ બધા તમે સંતવાણી બધી સાંભળી, પણ આ જે વાહેનો વર્ગ રહ્યો ને સ્ટુડન્ટ, એને શેમાં મજા આવશે ખબર? જો મજા આવે ને તો આંકલો પડકારો કરજો. તમને કેવા ગીત ગમે મને ખબર છે. હા, એજી પણ સાથ મારો તું, હા આવા લેવાના છે આપણે. અને મોજ આવશે મારામાં કહું તમને. આમ જો હા, ને હમણાં હું પ્રોગ્રામ હોય ને તો મને છોકરો મળે, મને કે એકચ્યુઅલી મિલનભાઈ પતિ પત્ની કોને કે મેં તારે શું કામ છે? મને કે નાના કયો જેથી તેથી મારો સંબંધ થાય ને મેં આ તારા બાપુજીનો ડાંગ બાજુ નહીં જોઈ થાય. મને કે નાના કયો તમે ખીચામાંથી પેન કાઢી. મેં જો બેટા આની અંદર જે રિફિલ રહી ની પત્ની છે, અને ખોખોરીઓની પતિ. મને કે શું કીધું? ફરીથી કીધું. મેં બેટા આ પેનની અંદર જે રિફિલ રહી ને એ પત્ની છે, અને ખોખોરીઓની પતિ છે. મેં જેટલું બે વ્યવસ્થિત હોય ને એટલો જીવનનો સંસાર વ્યવસ્થિત હાલે. તો છોકરો જુનાગઢ બાજુનો છે. મને કે ઘણા ખોખમ 4 રિફિલ હોય નહીં. મેં તો ઘરે વ્યાજા મારા વાહાડા ફાડી નાખશે કોકામાં. હા, અમને ઘણા કહેતા હોય કે તમે કલાકાર મિત્રો પતિ પત્નીના જોક શું કરવા વધારે લ્યો. મેં કીધું મેં જો હા ભાઈ કદાચ ભાઈ બાદ છે ને તો 2 વર્ષ નોખા થઈ જાય. બેનું કદાચ કસરાને ડો લંબાવ હાટું બાંધી છે ને તો 2 મહિના નહીં બોલાવે. પણ આ પતિ પત્ની એક જ એવી જળ જેવી જાત છે. સવારે બાદ છે ને હાજે કે એ હરગવાન કઢી ખાઈજો મેં બનાવીશ. એટલે આપણા હરગવાન કઢામ રોડવે ભાઈ, એવો સમાજ છે. હા, ને હું સ્ટાર્ટિંગ પહેલા મારા ઘરથી જ કરે. હા, હમણાં હું મારા કાકા બે સોફે બેઠા હતા. મારા કાકીની છોકરી ઠામણા ધોતી હતી અને મારા કાકી હંજવારી કાઢતા હતા. હવે તમને બધાને ખબર છે આપણી બેનું ઘેરી છે, એટલે આપણી બેનુંના કામ ઉપર મમ્મીઓને ટક કરવાની ટેવ હોય. તમારા બેને ઠામણા હરખા નહીં ધોયા હોય. તમારા કાકીએ કીધું એ કે આવા ઠામણા ધોવો છો તો હારે ટકશો કે નહીં? અને મારા કાકાને મગજ જોયું કે તું ટેકી ગઈ ને. હા, એ કે 100% ટેકી જાય. મારા કાકીએ હું મારા મમ્મી ત્યાં રિહામણે જાઉં. મારા કાકા કે રેવા દે કાં? એ કે તારા બાપુજીને આગળ ફોન હતો, તારા મમ્મી એની મમ્મી ત્યાં રિહામણે જાય. એટલે બોલો હું કરો? ભેગું કરી દીધું. એટલે તમને મોજ આવશે આમ કહું ને તમને. હા, ને કે હમણાં મારા કાકીએ ડીમાર્ટમાં બિસ્કિટ સોર્યું હતું. મારા કાકીએ ડીમાર્ટમાં બિસ્કિટ સોર્યું હતું. તે કોર્ટમાં જજે હાજર કરી. મારા કાકીને કે બેન તમે બિસ્કિટ સોર્યું હતું? મારા કાકી હા સોર્યું હતું. તો જજે ઓલું બિસ્કિટ મગાવ્યું. બિસ્કિટ તોડ્યું તો અંદરથી 10 બિસ્કિટ નીકળ્યા. તો જજ કે બેન તમે બિસ્કિટ સોર્યું હતું? એ કે હા. એ કે આ બિસ્કિટ તોડ્યું અને અંદરથી 10 બિસ્કિટ નીકળ્યા, એટલે તમને 10 વર્ષ જેલની સજા થાય. કે મારા કાકા વાહે બેઠાથી ઊભા થઈ જાય. એ કે એમ તો એને મમરાનું પેકેટે સોર્યું હતું. હા, પેલા એ કે એ ધ્યાનમાં રહી એટલે હું સૂચી થઈ જાવી કે. પણ આમ જો મારો મેન વિષય મિમિક્રીનો છે. આમાં નાના પાટેકરને બધા સાંભળ્યો હોય છે ને. આમ જો ઓરિજિનલ અવાજ આવે ને તો જ તાલ્યું પાડવાનું. અને સ્ક્રિપ્ટ પતે પછી નાના પાટેકર अच्छा लगता है, हाँ बहुत अच्छा लगता है मेरे को. आगे मेरी मौत का तमाशा देखने. हाँ, अभी मेरे को लटका देंगे, जुबानी उबार आएगी, आंखें उबार आएगी. थोड़ी देर लटकता रहूंगा, फिर ये मेरा भाई मेरे को उठाएगा. आप सब चर्चा करके घर पे चले जाओगे, खाना खाओगे, सो जाओगे. तुम्हारी ये नामर्दान की पूछतिली देश की मौत का तमाशा इसी तरह खामोशी से देखेगी. ये मैं तुम सबको क्यों बता रहा हूँ? हाँ, अंधेरे में जीने की आदत पड़ गई तुम्हारी गुलामी करने की. पहले राजा महाराजा की फिर जनगणना देश गुंडों की. ये तुम्हें धर्म के नाम पे बेकार तुम एक दूसरे के गले काट रहे हो. काटो, हाँ क्या फर्क पड़ता है? अच्छा है, चलता हूँ नाना. એટલે મેન વિષય મારો મિમિક્રીનો. કદાચ વિચારો મોદી સાહેબ અહીંયા હોય તો આપણે કોઈ રાજકારણ પક્ષ નહીં, પણ મોદી સાહેબ પેલા આપણે આમ તો રાહુલ ગાંધીજીને કેટલા સાંભળા. રાહુલ ગાંધીજીનો અવાજ સાંભળો તમને એમ થાય ગળામાં આદુને કાંઈ ઠલવાઈ ગઈ. देखिए देखिए भैया, ये सूट बूट वाले हैं, ये राजनीति को बड़े अच्छी तरह से जानते हैं भैया. मैं जब यहाँ प्रोग्राम में आ रहा था तो मैंने मेरे ड्राइवर को कहा कि कार मैं चलाऊंगा. उसने कहा राहुल जी मैं उतर जाऊंगा. मैंने पूछा क्यों भाई? तो उसने कहा राहुल जी ये कार है, कोई सरकार नहीं जो कोई भी चला ले. મેં તારી વાત હાસીશ. હા, અને મજા ઝીણું ઝીણું લેવાનું. હા, હવે કદાચ વિચારો લાલુ પ્રસાદ યાદવ હોય તો અરે બોલો अरे हम बिहार से लालू प्रसाद यादव बात करता है. अरे कहा है? अरे हमारा सब बिहार में कहा है? નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા હોય તો ભાઈ ગુજરાતના વડાપ્રધાન આમ જો ગુજરાતનું લોહી છે. વધાવો એકવાર જોરદાર તાલ્યું મારો બાપ. હા, આમ જો ભારત માતા કી જય પ્રેમ થયો. ભારત માતા કી, ભારત માતા કી. ભાઈઓ બહેનો, मेरे गुजरात में
मेरा गुजरात में मैं पानी पूरी वाले के पास गया, मैंने उसको कहा कि 10 की पानी पूरी दीजिए। उसने कहा मोदी जी 10 की 4 आएगी। मैं मेरी बहनों से पूछना चाहता हूँ क्या 10 की सिर्फ 4 आनी चाहिए क्या? 10 की सिर्फ 4 आनी चाहिए क्या? 10 की 7 आनी चाहिए कि नहीं आनी चाहिए? भाइयों बहनों, अगर मैं 2023 के चुनाव में जीतूंगा तो 10 की 10 पानी पूरी दिलाऊंगा। ले હા ભાઈ વાહ, પણ મજા કરવાની જીવનમાં ભાઈ સાહેબ. હા, અને અમારે તો બહુ અમારા સિનિયર કલાકાર બેઠા છે. જીતુ કાકા, એને એકવાર જોરદાર તાલીઓથી વધાવો સાહેબ. અને અમે જીતુ કાકા ના મોટા મોટા કલાકારમાંથી જ અમે ઘણું બધું શીખતા હોય છે અને અમે ધીમે ધીમે એના છેલ્લે છેલ્લે આગળ વધતા હોય છે સાહેબ. હા, થોડુંક અમારું ઘરનું અને આ બધા કલાકારોને અમારી માથે બહુ દયા છે. અમારા વિજયભાઈ રાવળ ક્યાં છે? હા, બેઠા, એને એકવાર જોરદાર તાલીઓ વધાવો. બધા હાસ્યના ઘરેણા બેઠા અને એની આમે બોલવી ને એટલે આમ જો ઓલ ઓવર ઇન્ડિયાને અમને શીખવા મળી જાય કે આ ગમે ત્યાં હાલ છે. હા, ને ઘરે કીધું નહીં, મને બાપાએ નથી સાંભળતો. હું સાલું કીધું માવું ખાવા આવી ગયા હોય. ઘણી વાર એવું થાય. પણ હમણાં એક જણાની પત્ની પિયર ગયા હોય એના જાય. એક જણાની પત્ની પિયર ગયા ને તે પિયર થઈને પતિને ફોન કર્યો કે એ તમે મને પ્રેમ કરો છો? ઓલો કે ગાંડી કરતો છો ને કે તો મિક્સર ચાલુ કરીને સંભળાવો. ઓલા કર્યું ઘર, હાલો રેડી બંધ કરી દો, મૂકી દો. બીજે દિન પત્નીએ પાછો ફોન કર્યો કે તમે મને પ્રેમ કરો છો? ઓલો કે ગાંડી કાલ તો કીધું પ્રેમ કરો. એ કે તો પાછું મિક્સર ચાલુ કર્યું, પાછું કર્યું ઘર, હાલો રેડી બંધ કરીને મૂકી દો. ત્રીજે દિન પત્નીને એમ થયું કે હવે પિયર બહુ રોકાણે, હા હેરે પાછું જોવાય. તે ત્રીજે દી હવારમાં હા હેરે ઘરે ગયા ને છોકરા પાર્કિંગમાં રમતા હતા. એને પૂછ્યું કે એ તાર બાપા ક્યાં ગયા? છોકરો બહુ બુદ્ધિશાળી કે ખબર નહીં, 2 દિવસ ક્યાંક મિક્સર લઈને વ્યા ગયા. 3 દિવસ કે હું ગોતું છું કે હજી નથી મળ્યા. આમાં રામા મંડળ કેટલાય જોયું. એટલે ઘણી વાર એવું થતું. પણ આ તો ભાઈ આપણે સૂર્યગાથામાં મળ્યા છે આપણે સાહેબ. અને થોડોક જ ટાઈમ છે કેમ કે કલાકારો બહુ ઝાઝા છે સાહેબ. હા, પણ આપણે આમ જો સૌરાષ્ટ્રની જે ભૂમિ હતી ને સાહેબ બહુ રળિયામણી હતી. એટલે કેવા, એટલે અમારો કવિ લખે કે જ્યાં નરસૈયોને દત્ત બિરાજે, જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખૂંદે ડાલા મથા, એની ડણખું કાઠિયાવાડી છે. પરબ સતાદર વીરપુર ને બગદાણા, કે જ્યાં હરિયરનો હાથ પડે એ રોટલો કાઠિયાવાડી છે. સંત સુરાને દાતાવાળી સુદામાને કેમ ભૂલાય? સંત સુરાને દાતાવાળી સુદામાને કેમ ભૂલાય? મરી જાવ પણ માગું નહીં ટેક કાઠિયાવાડી છે. ખાંભીએ ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયાવાડી છે. ને રાહ રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે. અને આમ જો સાહેબ અમારી છેલ્લી 3 પંક્તિ રહી ને કવિ બહુ ભારપૂર્વક લખે. હા, કે નો ખાવાનું ખાવા માંગ્યો મહેમાનમાં ભારાડી છે. નો ખાવાનું ખાવા માંગ્યો મહેમાનમાં ભારાડી છે. ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે. અને ધર્મની ખરી દિશા ઉગાડે વિશ્વતણા વિરાટમાં, ધર્મની ખરી દિશા ઉગાડે વિશ્વતણા વિરાટમાં એ મોરારી બાપુ પણ કાઠિયાવાડી છે. અને લાકડીએ લાકડીએ તોપ દગડી ગાંધી બાપુ પણ કાઠિયાવાડી છે. અને ગોકુળિયામાં ગમ્યું ને મથુરા મેલી ભાજો, ગોકુળિયામાં ગમ્યું ને મથુરા મેલી ભાજો. અને જ્યાં રણ 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 છોડ થઈને રણ છોડ થયો એ કૃષ્ણ પણ કાઠિયાવાડી છે મારો બાપ. હા, આ 3 દી ગોખતા જતા હો. આ 3 દી ગોખતા જતા એ બોલી એક વ્યા ને કે આ બોલવું એલું છે, સકર આવી જાય આમાં. ખરેખર એવું થાય. પણ આમ જો અમારા જીતુ કાકાના બધા જોક્સ કે હું મારી પદ્ધતિમાં કહું. કદાચ તમે કોઈ દી પ્લેનમાં ન બે તો એક દી એરપોર્ટ સુધી જાય. ઓલી છોકરો કેટલી મીઠી મીઠી સૂચના આપતી છે, કૃપયા યાત્રી ધ્યાન દીजिए, बांद्रा से जर्मनी जाने वाली फ्लाइट अपने निर्धारित समय से आधा घंटा लेट गया. આપણે ન આવે તો હાલ છે તું બોલ. એ છોકરું એટલું મીઠું બોલતું ને આપણે આપણો સંબંધ આવીને થઈ જાય. બીજા નંબર રેલવે સ્ટેશન એ એટલું મીઠું બોલે છે, કૃપયા યાત્रीगण ध्यान दीजिए, बांद्रा से जामनगर जाने वाली जामनगर इंटरसिटी 12934 अपना निर्धारित समय से प्लेटफॉर्म क्रमांक 4 पर देरी जाएगी. આપણે તો ન આવે તો હાલ છે તું બોલ. અને હવે છેલ્લે વ્યાજ છે જુનાગઢ બસ ડેપે. આ રૂમાલ બાંધ્યો હોય છે, અર્થિંગ આવ કરે ને તેમાં અર્થિંગ આવતો હોય. હા, આવું કરે ને એમાં અર્થિંગ આવતું. એમાં કોઈ પણ સૂચના ને પેલા 2 વાર તો ઠપકાર છે. જુનાગઢ અમરેલી, જુનાગઢ અમરેલી બસ આવશે તો ઉપર છે, બસ આવશે તો ઉપર છે. જુનાગઢ અમરેલી પ્લેટફોર્મ 11 ઉપર આવશે, પણ ત્યાં ગાય ઉભી હતી પ્લેટફોર્મ 12 ઉપર આવશે. એટલે આપણે આમાં રહી ગયા. હા, ખરેખર. અને મજા તો દારૂડિયાની બહુ છે ભાઈ. અહીંથી થોડુંક જ આગળ દીવ આવે ને, દીવ. હા, તો હમણાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજો. સામે બધા દારૂડિયાને ભેગા કર્યા, એક પાણીની ડોલ લીધી ને એક દારૂની લીધી. અને સામે ગધેડાને ઊભો રાખ્યો. ગધેડો પાણીની ડોલ આખી પીજો, દારૂ હમું જોયું ને. તો વ્યસન મુક્તિ વાળા મેન સાહેબ ઉભા છે. લે વાહ, તું ઉડાડવા આવ્યો. એટલે મારા બાપ જિંદગી કોઈ મારું ઉપર નથી ઉડાડ્યા. વાહ ભાઈ વાહ, કલાકારના છોકરા ઉડાડે બહુ કહેવાય ભાઈ. વિજયભાઈ ખરેખર હો, ને આપણે 500 કવરમાં ઓછા આખી રાત નીંદર ન આવે. હા, તે આપણે અટકાતા દારૂડિયા સામે બધા દારૂડિયાને ભેગા કર્યા, એક પાણીની ડોલ લીધી ને એક દારૂની લીધી. અને સામે ગધેડાને ઊભો રાખ્યો. ગધેડો પાણીની ડોલ આખી પી ગયો, દારૂ હમું જોયું નહીં.
તો વ્યસન મુક્તિ વાળા મેન સાહેબ ઉભા છે કે બોલો દારૂડિયાઓ આમાંથી તમને શું શીખવા મળ્યું ત્યાં 2 પેક મારેલું ઊભું છું એ કે દારૂ ન પીવે ગધેડા હોય. હવે આને કેમ સમજાવવા પાછી પાણીની ડોલ લીધી ને દારૂ લીધી ને એક જીવડું લીધું જીવડું પાણીની ડોલમાં નાખ્યું ને તરતું તરતું બહાર રહ્યું બચી ગયું હ જેવું દારૂ ડોલમાં નાખ્યું જીવડું મરી ગયું તો પાછા વ્યસન મુક્તિ વાળા સાહેબ ઉભો છે બોલો દારૂડિયાઓ હવે આમાંથી તમને શું શીખવા મળ્યું કે પાછો 2 પેક મારેલું ઊભું છું એ કે દારૂ પીવા પેટના બધા જીવડા મરી જાય. લે ઓલા 2 પેક મારીને વેજે કે અહીંયા આપણો મેળ નહીં પડે. હા અને બહુ સરસ ભાઈ દારૂડિયાની તો બહુ મજા છે. હા એક જોક સમજાય તો કહો. હા હમણાં એક દારૂડિયા 3 માળની બિલ્ડિંગ ઉપર ફૂલ થઈને બેઠો હોય છે 3 માળની બિલ્ડિંગ ઉપર ફૂલ થઈ ગયો છે તો હેઠો પડ્યો તો બધું પબ્લિક ભેગું થયું કે હું છું દારૂડિયો ખબર નહીં કે હું હમણાં આવ્યો. તો આનું શું કરવું એટલે આ મજા હતી ભાઈ. અને આમ જો આ મારો વાહેલો થોડોક વર્ગ બેઠો છે એટલે મારે થોડીક મહેસાણી ગીતની મારી 2-3 ફરમાઈશ હતી પછી મારે પાછો રાઉન્ડ આપવાનો છે કેમ કે ઘણા બીજા વાહે કલાકારો બેઠા છે. હા થોડીક ઇફેક્ટ આપજો તમારી એ મોગલમાં ધીંગો ધણી આહા એ સોનલમાં તયા બકો પાણી આહા ભજુ તને ભેડિયા વાળી આહા એજી પણ મોગલમાં ધીંગો ધણી ને મારી મોગલમાં ને બા આ તો સાજા તાજા સૌ સુખી મારી મોગલ નો પરદા મારી મોગલ નો પરદા. અને ત્યારે મારે ગાવું હોય ત્યારે એ મોઢ વડે આવો મોગલ માતરાણી મોઢ વડે આવો મોઢ વડે આવો મોગલ માતરાણી મોઢ વડે
સ્પેશિયલ હાસ્યનું છે મારું, પણ મારા બોયફ્રેન્ડ ફરમાઈશ હતી કે તમારે મોત કરવાની. અને આ તો હવે બધો પ્રેમનો જમાનો આવ્યો. અને પ્રેમનો કેવો તો કે મહેસાણામાં મારે લખે એ કે સાજણ લાખો મો એક દોતે હોનાની રેખ, સાજણ લાખો મો એક દોતે હોનાની રેખ, તારી રેખ મારા પ્રેમનું નિશાન છે, તારી રેખની યાદ મને આવશે. એ સાજણ લાખો મો એક દોતે હોનાની રેખ, સાજણ લાખો મો એક દોતે હોનાની રેખ, તારી રેખ મારા પ્રેમનું નિશાન છે, તારી રેખની યાદ મને આવશે. અને ઈ પાછો ભાઈ હું કે ખબર હે મને તારામાં દહવાર ફોન કરતી, જન ફોન કરતી એ ના લાગે ફોન તો કામ કરતી, એ તો ખૂબ રડતી ક્યાં ગયો એ પ્યાર થોડો કર્યો ના વિચાર એની રેખ મારા પ્રેમનું વિચાર છે, તારી રેખની યાદ મને આવશે. અને ભાઈ આ લગન ગાય ને ઈ પેલા પછી લગનમાં કાંઈક લોસો આવે ને તૂટે એટલે હું ગીત ગાય ખબર એ સાથ મારો તો એ સાથ મારો તું છોડી ગઈ મને યાદ વચ્ચે તું મેલી ગઈ અને તું સલામ કર. સાથ મારો તું છોડી ગઈ મને યાદ વચ્ચે તું મેલી ગઈ અને તું સલામ અને હાથમાં પાછી દારૂની બોટલ કે ગાડી હવે રત અને આટલું મારું ઓડિયન્સ હોય તો પછી મારે જોક્સ તરફ જવું છે, પણ એક પાછી ફરમાઈશ આવી છે એજી પણ જોને ખબરાળી હે માતા તું ખોડલી હે માતા તું ખોડલી અરે રે તને યાદ કરું છું યાર એજી પણ જોને રેમ કરી રાખજે અરે યા તો મારી લો ભણિયાળા એ રમતી આવે મોગલ રમતી આવે એ રમતી આવે મોગલ રમતી આવે મારા ભગોડાના પાદર મારતી આવે રમી લો સરખો ન્યાય આપવાનો છે અને બીજા રાઉન્ડમાં આપણે ઘણી બધી ફરમાઈશો લેવાની છે. હજી તમારી ફરમાઈશ જે કાંઈ માને છે મહેસાણી બધી લેવાની છે આપણે ટોટલ. પણ ત્યાં સુધી આ વાતને વિરામ આપતા આપણે બીજા કલાકારોને પણ રજૂ કરવાના છે. એકવાર જોરદાર તાલીઓથી બતાવો.
મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. ધન્યવાદ મિલનભાઈ, ખૂબ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ. એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. આજના આધાર ચેરિટેબલ ટ્રસ્ટની અંદર સૌરાષ્ટ્રની શૌર્ય ગાથાના આ કાર્યક્રમની ઘણી બધી શરૂઆત થઈ ગઈ અને ઘણા બધા પ્રોગ્રામ પણ થઈ ગયા. એની અંદર આપને સુંદર મજાનો જેમની સેવા મળી છે એમ કહી શકાય કે આપણે નાના એવા હોય દૂર સુધી અને મોટા બતાવે, અને હાલમાં અત્યારે લાઈવ થાય છે એવો પુષ્ટિ સ્ટુડિયો. એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. આ ધીમી ધીમી કેમ તાળી પડે સોરઠવાસીઓ? હે એવા રજનીશભાઈ પાગડાર અને જગદીશભાઈ સાવલિયાને નમ્ર વિનંતી કરીશ, મંચ ઉપર પધારો. જગદીશભાઈ સાવલિયા અને રજનીશભાઈ પાગડાર પધારો. બંને ભાઈઓ સ્ટેજ ઉપર પધારે. પધારો. તેઓનું સન્માન શિલ્ડ આપી આધાર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી રવિભાઈ રૈયાણી અને બંસીલભાઈ પાગડાર કરશે. પધારો રવિભાઈ અને બંસીલભાઈ. અને અત્યારે હાલમાં આ પ્રોગ્રામ લાઈવ પણ થઈ રહ્યો છે, એટલે સૌ લોકો તેને જોજો. પુષ્ટિ ક્લિક સ્ટુડિયો. એકવાર જોરદાર તાલીના સાથે વધાવો. આ સોરઠવાસીઓ અને ધીમી ધીમી કેમ તાલી પડે? સોરઠ ભલી જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર, જ્યાં હાવજડા હેંજળ કરતા હોય એના નમળા નરને નાર, એવા સોરઠ સ્કૂલ તરફથી 11,000 રૂપિયાનું અનુદાન આવે છે. એકવાર જોરદાર તાલીના નાદ સાથે બધા હરિભાઈને. હે સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી. ત્યારબાદ પ્રોગ્રામ આપણો સતત કન્ટિન્યુ જ રહેશે. 5 મિનિટ આપણે વચમાં જે આપણે એવોર્ડ આપવાના છે જુનાગઢના જે સુરવીરો કહેવાય એ બધાને, તો એના હું નામ લઈશ, એ ફટોફટ મંચસ્થ ઉપસ્થિત થતા જશે. 5 જ મિનિટમાં આપણે પ્રોગ્રામ પરિપૂર્ણ કરીએ અને આપણો ડાયરો છે એક ધારો કન્ટિન્યુ રાખીએ. એવા દીપકભાઈ જેઠવા મંચસ્થ ઉપસ્થિત થશે, જેનું એવોર્ડ આપી સન્માન કરશે કેતનભાઈ ગોણિયા. દીપકભાઈ જેઠવા મંચસ્થ ઉપસ્થિત થશે. દીપકભાઈને જોરદાર તાલીથી સ્વાગત કરીએ. પધારો.